નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। મુદ્દાની વાતમાં આજે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે અને મુદ્દો છે લોકશાહીનો સૌથી મોટો પર્વ। વાગી ગયું છે લોકસભા ચૂંટણીનું બ્યુગલ અને જાહેર થઈ ગઈ છે મતદાન અને પરિણામની તારીખ। રાજકીય પક્ષોની પરીક્ષાઓ હવેથી શરૂ થશે। રાજકીય પક્ષોની પરીક્ષાઓનો આ સમયગાળો 43 દિવસ જેટલો છે। 2024ની લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે। 19 એપ્રિલથી શરૂ કરી 1 જૂન સુધી 7 તબક્કામાં યોજાનારી આ ચૂંટણીમાં તમામ પક્ષો હાલ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે। મહાજંગ બાદ કોના માટે મંગલ પ્રભાત થશે, હવે જોવું રહ્યું। ત્યારે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। રાજકીય પક્ષોએ જેને ટિકિટ આપી છે એવા ઉમેદવારો જનતા પાસે મત માંગવા માટે મેદાને ઉતરી ગયા છે। બારડોલીમાં પ્રભુ વસાવાએ ભરપૂર પ્રચાર પ્રસાર કર્યો તો ભરૂચમાં મનસુખ વસાવાના સમર્થનમાં ભાજપના દિગ્ગજોએ મત માંગ્યા હતા। આ તરફ ચૂંટણી આવતાની સાથે જ વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર મેદાનમાં આવ્યા છે। ભાજપના પ્રચંડ પ્રસાર વખતે હજુ પણ કોંગ્રેસમાં મુરતિયા માટે મંથન જ ચાલી રહ્યું છે। નડિયાદમાં દિનશા પટેલના ઘરે કોંગ્રેસના આગેવાનોની બેઠક મળી, જેમાં આણંદ અને ખેડાના લોકસભા ઉમેદવારના નામ પર ચર્ચા પણ થઈ હતી। તો બીજી બાજુ પાટણ અને બનાસકાંઠાના કોંગ્રેસની કારોબારી બેઠક મળી। આ તરફ કોંગ્રેસમાં ભંગાણની સ્થિતિ હજુ પણ યથાવત છે। નવસારીના ચીખલી અને પાટણના રાધનપુરમાં વર્ષો જૂના કોંગ્રેસી કાર્યકર્તાઓએ હાથ છોડી અને કેસરીઓ ધારણ કર્યો છે। રાજકીય ધમાસાણની વચ્ચે આચાર સંહિતા પણ લાગુ થઈ ચૂકી છે। તો વહીવટી તંત્રએ રાજ્યભરમાં લગાવાયેલા રાજકીય પક્ષોના બેનર્સ અને પોસ્ટર પણ ઉતારી લીધા છે। ત્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ આદર્શ આચાર સંહિતા અમલી બની ગઈ છે। રાજકીય પાર્ટીના હોર્ડિંગ્સ, જાહેરાતના બેનરો, લખાણ, ચિહ્નો હટાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। મહાનગરપાલિકાની ટીમ દ્વારા લખાણો દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 5 ટીમ બનાવવામાં આવી અને આ સાથે જ અમદાવાદ અને ભાવનગરમાં પણ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। ત્યારે ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે અને તમામ પક્ષો રણ મેદાને ઉતરી ગયા છે। તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। એક વખત ચૂંટણી ટાળું આવી ચૂક્યું છે અને તમામ પક્ષો માટે આ પરીક્ષાનો સમય છે। 43 દિવસ જેટલો સમય, જેમાં જે પક્ષને જેટલી મહેનત કરવી હોય, જેટલી બુક્સ વાંચવી હોય, જેટલી વાર રિવિઝન કરવું હોય, આ તમામ વાત, તમામ વસ્તુઓ, તમામ પક્ષોએ ધ્યાન રાખવાનું છે। પરંતુ જવાબ તો આવશે 4 તારીખે અને એ જવાબ આપશે જનતા કે આખરે સત્તાના સિંહાસન પર કોને બેસાડવામાં આવે। અને આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે લોકમત 2024ના મહાસંગ્રામ પર। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસથી મુકેશભાઈ પંચાલ અને આ સાથે જ ભાજપથી પારુલબેન પટેલ। આપ બંનેનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। અને જ્યારે આ મહાજંગ શરૂ થઈ ચૂક્યો છે, તારીખોનું એલાન પણ થઈ ચૂક્યું છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ પાસેથી સૌપ્રથમ એ જાણી લેવું છે કે આપના પક્ષો માટેની પરીક્ષાની તૈયારી જાહેર થઈ ચૂકી છે। પહેલા તો પારુલબેન આપની પાસેથી જાણી લઈએ, કેવી તૈયારી છે? રિવિઝન કરવામાં આવ્યું છે કે પછી બુક જ નથી ખોલી? રાધાજી, ભારતીય જનતા પાર્ટી માટે બુક ખોલવાની હોતી જ નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જે 365 દિવસ કામ કરે છે, 24/7। અમારા દરેકે દરેક કાર્યકર્તા દેવ દુર્લભ કાર્યકર્તા હોય છે અને હંમેશા ઓન ગ્રાઉન્ડ હોય છે। એટલે એમને કોઈ રિવિઝન કરવાની જરૂર નથી હોતી, બુક ખોલવાની જરૂર નથી। અને એટલા જ માટે અમે લોકો જે મોદી સાહેબની ગેરંટી છે ને, કે મોદી સાહેબની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી, એવી કોઈ ગેરંટી આપી શકતું હોય ને તો ખાલી ને ખાલી મોદી સાહેબ આપી શકે ને ભારતીય જનતા પાર્ટી આપી શકે છે। અને એટલા જ માટે આ વખતે અમારી જે અમે લોકોએ ડિસાઈડ કર્યું છે કે 370 પાર બીજેપી અને 400 પાર એનડીએ, એટલે આ થઈને રહેવાનું છે। એટલે અમારા માટે કોઈ એવું નથી કે ચૂંટણી આવી ત્યારે અમે પેલું કે ક્યારેક પેલા દેડકા ચોમાસામાં બહાર આવે ને એવું અમે બીજી પાર્ટી જેવું કામ નથી કરતા। એટલા માટે અમે લોકો છાતી ઠોકીને કામ કરીએ છીએ અને અમે લોકો એટલા જ માટે હકથી વોટ માંગીએ છીએ અને લોકો અમને એમનો આશીર્વાદ પણ આપતા હોય છે। ઠીક છે મુકેશભાઈ, આપની કેવી તૈયારી? તારીખો જાહેર થઈ ગઈ છે, તેને લઈને આપનું શું કહેવું? આ જે છે એ ભારત દેશની લોકશાહીનું એક, હું માનું છું ત્યાં સુધી, પર્વ છે। અને એ પર્વની જે ભારત દેશના એક નાગરિકને 5 વર્ષે એકવાર મત આપવાનો અધિકાર મળે છે, પોતાની જે નિષ્પક્ષતા દાખવવાનો અને જે લેખાજોખા આપવાનો, એ લોકશાહીનું પર્વ
એ જાણે કે કાલે ડિક્લેર થઈ ગઈ ચૂંટણી એટલે સૌ એને, હું એવું માનું છું, અહિંસક રીતે લોકશાહી ઢબે સરમુખત્યારશાહી ના હોય એવી રીતે ઉજવાય એવું મને ચોક્કસ ખાતરીને અપેક્ષા છે. પરંતુ હું એવું માનું છું કે આવનારી ચૂંટણી હજી તો હું એવું માનું છું બધું ફોર્મ ભરવાનું બાકી છે, પણ ભાજપના પ્રવક્તાઓ અને નેતાઓ આ લોકો સત્તાના મદમાં એવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે જે બેન હમણાં બોલતા હતા, મેં સાંભળ્યા કે પેલા વરસાદી દેડકા, મને થાય છે નહીં શબ્દ આવા વાપરવા જોઈએ. આપણે લોકશાહીમાં જીવીએ છીએ, દરેક પાર્ટીને દરેક માણસને પ્રચાર કરવાનો અધિકાર છે અને એની અંદર જો આવા આપણે શબ્દ વાપરીએ તો મને એમ થાય છે કે આપણે એક બાજુ ગુજરાતનું ગૌરવ લોકલાડીલા પ્રધાનમંત્રી કહીએ અને એક બાજુ એમના પ્રવક્તાઓને કાર્યકર્તાઓ જો આવું વર્તન કરે તો મને લાગે છે કે આમાં કંઈ એક કયું પણ કહી શકાય મને નહીં એની વાત કરું, પણ છતાં કંઈ વાંધો નહીં, જેની જે રીતનું હોય એ બોલે. બીજી વાત હવે કરું કે આ વખતે કોંગ્રેસ પક્ષની તૈયારી એવી છે કે 2013ના અંતમાં અને 2014ની શરૂઆતમાં જ્યારે એનડીએની સરકારનું ગઠન થયું એ પહેલાં માનનીય મોદીજી, આપણા સ્મૃતિબેન ઈરાની, એમના અન્ના હજારેજી અને પેલા બાબા રામદેવજી આટલી મોટી કંપનીના માલિક થઈ ગયા, બહુ મોટું ટર્નઓવર છે, આ લોકોએ 50 રૂપિયા પેટ્રોલ અને 400 રૂપિયા ગેસનો બાટલો આપવાની વાત કરી હતી અને એવી પણ વાત કરી હતી કે એક નારો આપ્યો હતો કે બહોત હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર. અને આની આ જ વાત એ લોકોએ 2019માં પણ કરી અને એવું પણ કહ્યું કે અમે લોકોના ખાડા પૂરવામાં 5 વર્ષ ગયા અમને, અને પછી જ્યારે જનતાએ 5 વર્ષ બીજા આપ્યા ત્યારે એ લોકો નિષ્ફળ ગયા અને હવે ગુજરાત અને દેશની જનતાએ હવે નારો આપ્યો છે કે બહોત હુઈ મહેંગાઈ કી માર, અબ નહીં મોદી સરકાર. આ નારો આપ્યો છે અને આ નારો એટલે આપ્યો છે ને આ નારો એટલે ફલિત થશે. એ અહમ છે ને, રાજા રાવણનું પણ રહ્યું નહોતું. તો આપણે રાવણથી તો ઊંચા છીએ જ નહીં, રાવણ પણ શિવ ભક્ત હતો પણ એમાં પણ વિભીષણ હતો. એટલે ક્યારેય હું કહું છું અહમમાં નહીં રાચવું જોઈએ. જો અહમમાં રાચે લોકો અને જો એમણે વિકાસના જ કામ કર્યા હોય તો મને એમ થાય છે કે અમારા રાહુલજીની ભારત જોડો યાત્રા ઉપર સવારે ઉઠી અને ભાજપના પ્રવક્તાઓથી માંડી અને લોકલાડીલા પ્રધાનમંત્રી સુધી દરેક નેતાઓ સવારે ઉઠી અને એમના સિવાય બીજી કોઈ માળા નથી કરતા. મને એમ થાય છે તમે વિકાસ કરી નાખ્યો છે તો વિકાસની વાત કરો ને ભાઈ. શેના માટે સામેની પાર્ટી કે વિરોધ પક્ષને કોસવાની વાત કરો છો? એટલે આ જે લેખાજોખા છે અને જે રાહુલજીએ ગેરંટી આપી છે એ ગેરંટી યુવાનોને આપી છે. એણે જે પદયાત્રા કરી છે, એણે જે ન્યાય યાત્રા કરી છે અને એને જે યુવાઓ મળ્યા છે, મહિલાઓ મળી છે, એમણે વાત કરી છે કે રાહુલજી આજે 10 વર્ષ અમે ભોગવ્યું અને તમે પણ શાસન એમને આપ્યું, પણ એનો ઊંધો અર્થ કાઢી રહ્યા છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો કે આખો દેશ અમે બનાવી નાખ્યો. એવું કદેય ના હોય. તમે તૈયાર ગાદી ઉપર બેઠા હતા. દેશમાં આઝાદી પછી ટાંકણી નહોતી બનતી, એના પછી જે કોઈ ડેવલપમેન્ટ થયું એ કોંગ્રેસની સરકારોએ કર્યું છે. એટલે ભૂલવું ના જોઈએ કે આપણે તૈયાર ગાદી ઉપર બેસી અને જ્યારે સુશાસન કરવા નીકળીએ ત્યારે આપણે વિચારીને બોલવું જોઈએ. મુકેશભાઈ, એ જવાબ તો જનતા આપી જ દેશે. પારુલબેન, આપની પાસે આવવું છે. આ વખતે એવા કયા કયા મુદ્દાઓ કે જેને લઈને આપ લોકોની વચ્ચે ઉતર્યા છે? અને આ સાથે સવાલ એ પણ પૂછવો છે કે હમણાં જ મુકેશભાઈ જોડે વાત થઈ ત્યારે થોડા સમય પહેલા એવું બોલ્યા પેટ્રોલ ડીઝલના ભાવ કે પછી મોંઘવારીને લઈને તેમના દ્વારા જે વાત કરવામાં આવી, અને હમણાં થોડા સમય પહેલા જે સમાચાર સામે આવ્યા પેટ્રોલ ડીઝલના ભાવમાં થોડો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. તો શું આ ઘટાડો કરવામાં આવે છે લોકોના માનસપટ પર એક સારી છાપ તો ન કહી શકાય, ચલો લોકોના દિલ જીતી શકશો આના કારણે? રાધાજી, એક તો સૌથી પહેલા મુકેશભાઈની વાતની એક આન્સર કરી દો કે ગેસની બોટલની વાત કરે છે તો ભાઈને કદાચ યાદ નહીં હોય, મોદી સાહેબ આવ્યા ને એના પહેલા 1241 રૂપિયા ભાવ હતો. ભાઈ યાદ કરો જરા. અને બીજી વાત, વિકાસ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. આજે કોઈ પણ ફિલ્ડ લઈ લો, દરેક ફિલ્ડમાં વિકાસ છે. ચાહે ડિજિટલ ઇન્ડિયા હોય, ચાહે સ્વચ્છ ભારત હોય, ચાહે કેશલેસ ભારત હોય, ચાહે આયુષ્માન ભારત હોય, ચાહે વિકસિત ભારત. જ્યારે આજે વિકસિત ભારત બનાવવાની નેમ લીધી છે મોદી સાહેબે
કે 2047માં અમે લોકો દેશને વિકસિત બનાવીને રાખીશું. અને આજે અર્થતંત્ર આપણું 5મા નંબર ઉપર છે. વિશ્વનું સૌથી મોટું 5 જે અર્થતંત્ર છે એમાં ભારત છે. જ્યારે પહેલા થર્ડ વર્લ્ડ કન્ટ્રી તરીકે, ગરીબ દેશ તરીકે લોકો આપણને જોતા હતા, અને આજે 5મા નંબરનું ટોપ 5માં આપણે આવીએ છીએ. અને એમાં પણ મોદી સાહેબે ગેરંટી આપી છે કે 3જા નંબરની મારી ટર્મમાં હું એને 3જા નંબર ઉપર લઈને જઈશ, અને વર્લ્ડના સૌથી મોટામાં મોટું જે 3 અર્થતંત્ર છે એમાં ભારતનો સમાવેશ થશે. એટલે આ બહુ મોટી ગેરંટી છે. અને ગેરંટી એવી છે, ખાલી ખોટે વાતો નથી, ગેરંટી પૂરી થવાની ગેરંટી છે, કારણ કે મોદી સાહેબે આપી છે. અને એ લોકો, જનતા જાણે છે, જનતા ખૂબ શાણી છે, એટલા જ માટે મોદી સાહેબની વાતનો વિશ્વાસ કરીને ખોબલે ને ખોબલે મત આપે છે. અને ભારતીય જનતા પાર્ટીને હંમેશા બહુમતીથી જીતાડતું આવ્યું છે. ને ડે બાય ડે વોટ શેર્સ વધી રહ્યા છે ને સીટ્સ વધી રહી છે. રીઝન એક જ છે, કારણ કે આપણે જોયું છે રામ મંદિરનો મામલો હોય, કેમ આટલા વર્ષથી રામ મંદિર યાદ નહોતું આવ્યું કોંગ્રેસને? કેમ કોઈ ધર્મની રક્ષા કરવાની એમની કોઈ ફરજ નહોતી? ના, નથી. પણ આજે રામ મંદિરનો જ્યારે બનાવ્યું છે, ચાહે 370ની કલમ હટાવવાની વાત હતી ત્યારે પણ એમને વિરોધ કર્યો છે કે 370ની કલમ હટાવીશું તો અહીંયા લોહીની નદીઓ વહેશે. અરે ખોટી વાતો કરી ભાઈ, લોહીની નદીઓ શું, 370ની કલમ હટાવી અને ખબર પણ ના પડી. અને ઇવન ટ્રિપલ તલાક પણ હટાવ્યું. મુસલમાન બહેનો માટે પણ એમને ખૂબ સારા કામ કર્યા છે. એટલે દરેકે દરેક, ચાહે શોષિત હોય, પીડિત હોય, વંચિત હોય કે છેવાડાના માનવીની જો વાત કરી હોય, વિચાર કર્યો હોય, તો એ ભારતીય જનતા પાર્ટી છે ને એ મોદી સાહેબ છે. કારણ કે શૌચાલયની જો વાત કરી હોય ને, લાલ કિલ્લા ઉપરથી જ્યારે મોદી સાહેબ પહેલી વખત ભાષણ કર્યું ને ત્યારે શૌચાલયની વાત કરી હતી, સ્વચ્છ ભારતની વાત કરી હતી. ત્યાં સુધી 70 વર્ષથી કોંગ્રેસની સરકારનું શાસન હતું. શું કર્યું એમને? જાહેરમાં શૌચ થતા હતા ત્યારે ભારતને કઈ નજરથી જોવામાં આવતું હતું? મા દીકરીઓની એમની ઇજ્જતનું કોઈએ વિચાર્યું હતું? ના. ખાલી એ જો કોઈએ ચિંતા કરી હોય ને તો મોદી સાહેબે કરી. અને આજે આટલા શૌચાલયો બન્યા છે, શૌચ જે જાહેરમાં શૌચ મુક્ત ભારત બન્યું છે. આજે 10 કરોડ શૌચાલય બન્યા છે, 12 કરોડ આપણે જોયું છે કે નલથી જલ યોજનાઓ બની છે, 4 કરોડ આવાસ આપવામાં આવ્યા છે. એટલે એટલા 50 કરોડથી વધારે તો આયુષ્માન ભારતના લાભાર્થી છે કે જે 5 લાખથી વધારે 5 લાખ સુધીની સારવાર ફ્રીમાં લઈ શકે છે. આનાથી વિશે શું જોઈએ? જ્યારે પહેલાના જમાનામાં જોયું છે કે જ્યારે કોઈ ઘરમાં માતા હોય કે પિતા હોય, ઇવન ગરડા થાય ને, પગ કામ ના કરતો હોય ને, ઢીંચણ બદલાવાનો હોય ને, તો કોઈની તાકાત નથી, યા તો ઘર વેચવું પડતું હતું. અને એટલા માટે મા બાપ કહેતા રહેવા દે બેટા, આપણે તારે ઉધારી નથી કરવી. અને મા અને એના બાપ બંને ઘસરડા મારતા મારતા મરતા હતા. આજે મોદી સાહેબે કરીને બતાવ્યું છે કે કોઈને પણ પગની તકલીફ હોય કે ચાહે કોઈ પણ તકલીફ આવે ત્યારે કોઈને દેવું કરવાની જરૂર નથી. અમે લોકો બેઠા છીએ. આ છે ભારતીય જનતા પાર્ટી અને આ છે મોદી સાહેબ. ઠીક છે, આપણી સાથે પ્રશાંતભાઈ પણ જોડાઈ ચૂક્યા છે, રાજકીય વિશ્લેષક. પ્રશાંતભાઈ, સ્વાગત છે આપનું. આપને સવાલ પૂછવો છે કે રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે, તમામ પાર્ટીઓ મેદાને ઉતરી ગઈ છે, અને બંને પાર્ટી કે જે પોતપોતાના મુદ્દાઓને લઈને મેદાને ઉતરી છે, ત્યારે આ વખતે શું લાગી રહ્યું છે કે જે જનતાનો દિલ જીતવાનો પ્રવાહ છે કઈ દિશામાં વધુ વહી રહ્યો છે? ચૂંટણીનું રણશીંગું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. મજાની વાત એ છે કે બધી પાર્ટીઓ મુદ્દા લઈને આવ્યું છે, મુદ્દાની વાત કરી રહ્યું છે. એ અલગ વસ્તુ છે. એટલે ભાજપ પાસે એમનો પોતાનો 10 વર્ષનો એક ઇતિહાસ, ઉજળો ઇતિહાસ, કોંગ્રેસનો જૂનો 55 વર્ષનો ઇતિહાસ. પણ કોંગ્રેસ ઇતિહાસની વાત નથી કરતું, તો બી અત્યારે કોંગ્રેસ આમની પેલી કરે છે કે ભાઈ સરકાર ક્યાં વિફળ થયું છે, નિષ્ફળ નીવડ્યું છે. ઓવરઓલ જો મુદ્દાની બી વાત કરીએ તો દેશમાં, કોઈ પણ દેશમાં, આજે આપણે રાજ્ય હોય, કોર્પોરેશન હોય કે દેશની ચૂંટણી હોય, મુદ્દા હોય 100 હોય, 1000 મુદ્દા હોય, એ મુદ્દા અનટચ રહેતા હોય છે. મુદ્દા ચૂંટણી પૂરતા સીમિત થઈ જતા હોય છે. ચૂંટણી પછી એની ઉપર કેટલી કેવી રીતે એક્શન વિઝનરીથી લેવાતી હોય છે એ અનટચ રહેતું હોય છે. જ્ઞાન વર્સિસ ન્યાય, આ વખતનું જે ઇલેક્શન હું જોઈ રહ્યો છું કે જ્ઞાન વર્સિસ ન્યાય. એટલે જ્ઞાન, મોદી સાહેબે આપેલો નારો છે ગરીબ, જ્ઞાન એટલે GYAN, ગરીબ, યુવા, અન્નદાતા અને નારી. આ ચારને સર્કલમાં રાખી એમની આસપાસમાં આખી ચૂંટણી લડવાની વાત છે. એ સિવાય એમણે 10 વર્ષમાં જે કંઈ વિઝન રાખીને કરેલા કામ, એમાં એક બાજુ કંઈક રામ મંદિર એટલે ધર્મ પણ આવી ગયો છે, અને એક બાજુ જેમ વાત કરી એમ શૌચાલયની વાત હોય કે નલ સે જલની વાત હોય કે PM આવાસ યોજનાની વાત હોય કે PMJY એટલે કે આયુષ્માન કાર્ડની વાત હોય. એ જ રીતે રાહુલ ગાંધી ન્યાય એટલે કે અત્યાર સુધી આ સરકારથી થયેલા અન્યાયો
જે ગરીબો કે પીડિતો કે વંચિતો ઈચ્છતા હતા કે દેશને કઈ દિશામાં લઈ જવું છે અને ક્યાં ગયું છે. દેશને જ્યારે તમે 2014માં દેશ સોંપાયો યુપીએ સરકાર તરફથી ત્યારે 75 રૂપિયે પેટ્રોલ હતું, તો દેશને કદાચ એવું હોય કે 75માંથી 50 કેવી રીતે અવાય. જ્યારે યુપીએ દેશ સોંપ્યો તમને ત્યારે ડોલર 67 રૂપિયે કે 68 રૂપિયે હતો. એવું હોય કે ભારતનો રૂપિયો એટલો મજબૂત બને કે પાછો 50 રૂપિયે કે 40 રૂપિયા આવે અને દેશ થોડો ઉપર જાય આપણે નંબરની દ્રષ્ટિએ. આજની તારીખમાં એવું માનું આપણે નોર્મલ જે કમ્પેરિઝન કેવી હોય છે કે ડોલરની સામે તમારા કેટલા રૂપિયા છે એટલા ઘણો દેશ પાછળ છે એવું આપણે બેઝિકલી માનતા હોઈએ છીએ. એટલે એની વાત હોય, પેટ્રોલ ડીઝલની મોંઘવારીની, ભ્રષ્ટાચારની વાત હોય. 2014નું જે ઇલેક્શન છે એ એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર ઉપર 100% લડાયું હતું કે ભાઈ પહેલાની સરકાર એના કરેલા ભ્રષ્ટાચાર, એના કરેલા કામ અથવા એમણે કશું આપી નથી શક્યા એની એન્ટી ઇન્કમ્બન્સી લડાઈ હતી. 2019ની ચૂંટણી એક સ્ટેબિલિટી માટે લડાઈ હતી કે ભાઈ પાછલા 5 વર્ષ અમને ઓછા પડ્યા છે, અમારી પાસે કંઈક છે, અમારે તમને આપવું છે એટલે હજી બીજા 5 વર્ષ આપો. અને 5 વર્ષ જનતાએ પાછા આપ્યા. તો હવે 24ની ચૂંટણી શેની ઉપર હોય કે અમે બંનેઓને સરખો ટાઈમ આપી દીધો છે, તો હવે હજી પણ જનતા ત્યાંની ત્યાં છે કે નથી એ જનતાએ કમ્પેર કરવાનું છે. દેશે એટલે આટલી મોટી લોકશાહી દેશમાં આપણે હજી પણ અંડર ડેવલપથી પણ નીચે છીએ. ડેવલપ તો બહુ દૂરની વાત છે, ડેવલપમેન્ટનું જે સૂત્ર છે અથવા વિઝન જે 2047નું છે, પણ આજની તારીખમાં આપણે બીજા દેશની કમ્પેરમાં ક્યાં છે. એક હા, રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર 100% સુધર્યા છે એ હું પણ સ્વીકારું છું. આજે આખા દેશમાં તમે ફરો, ગલીએ ગલીએ ફરો, ગામડામાં એમ કહેવાય છે કે ઘર સુધી બ્લોક આવી ગયા છે. તમે પણ ક્યાંક જોયા હશે તો એ ઘર સુધી આવેલા બ્લોક અને આખા દેશના રોડ રસ્તાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધર્યા છે. ઇકોસિસ્ટમમાં હાલની તારીખમાં સરકારી કોઈ પણ કાર્ડ નાનકડું કઢાવવું હોય તો ધક્કા ખાવાના, લાઇનમાં ઊભું રહેવાનું, એ તંત્ર હજી સુધરતું નથી. એટલે આખી જે ગવર્નન્સ સિસ્ટમમાં જે સુધારા લાવવાના છે એમાં ક્યાંક ભ્રષ્ટાચારને ડામવાની વાત હોય. હા, મેડિકલ ક્ષેત્રે ક્રાંતિ કરી છે, કોરોના વચ્ચે ભલે આવી ગયો છે, એ ક્રાંતિ હતી તો પણ કોરોનામાં લોકોને તકલીફ પડી છે, એ રજડતી લાશ પણ જોઈ છે, ઓક્સિજન વગરના બાટલા પણ જોયા છે. પણ યસ, જે પીએમજેવાય થકી લોકોએ ક્યાંક કિડની કેન્સર જેવા મોટા રોગો, અસાધ્ય ગણાતા રોગો, એની ટેકનિક હતી પણ એ મોંઘા હતા, અસાધ્ય ગણાતા રોગો કદાચ ક્યાંક ને ક્યાંક લોકો સુધારી શક્યા, એ નિદાન કરાવી શક્યા છે. એ બદલ 100% સરકારને અભિનંદનને લાખ પાત્ર છે. સિક્યુરિટી દેશની એટલે ઇન્ટરનેશનલ એટલે આપણી બોર્ડર સિક્યુરિટી અને આંતરિક સિક્યુરિટી, તો આંતરિક સિક્યુરિટીમાં ક્યાંક નાની મોટી કચાશ રહેતી હશે પણ બોર્ડર સિક્યુરિટી સ્ટ્રોંગ થઈ છે. જે પહેલાના સમયના આતંકી હુમલા, અત્યારના આતંકી હુમલા એને કમ્પેર તમે કરી શકો છો. એજ્યુકેશનનું સ્તર, કારણ કે શિક્ષણ અને આરોગ્ય કોઈ પણ દેશ, બીજા દેશ જ્યારે અંગ્રેજો આપણી પર કેમ આપણે ગુલામી કેમ કરી અંગ્રેજોની કે એમણે આપણી દુખતી નસ કે શિક્ષણ અને આરોગ્ય, કોઈ પણ દેશનો યુવા ધન શિક્ષિત ના થવો જોઈએ અને એની પાસે હેલ્ધી ના હોવો જોઈએ. આ બે વસ્તુ હશે તો કોઈ પણ દેશ એમના મરી જશે. એ રીતે આપણી ઉપર એ લોકો હાવી થઈ ગયા હતા. બિલકુલ. અને આ સાથે સવાલ લઈને મુકેશભાઈ આપની પાસે આવવું છે. જે પ્રકારની પરિસ્થિતિઓ અલગ અલગ દેખાઈ રહી છે અત્યારે હાલની, પરંતુ આ તમામની વચ્ચે રાહુલ ગાંધીએ ગુજરાતમાં ન્યાય યાત્રા પણ કરી, પણ આ ન્યાય યાત્રા બાદ પણ હજુ કોંગ્રેસ તૂટી રહી છે, એક બાદ એક રાજીનામાઓ પડી રહ્યા છે. જો બેન, કોંગ્રેસ તૂટી રહી છે એ હવે શબ્દ મારી દ્રષ્ટિએ બહુ જૂનો થઈ ગયો છે. કારણ કે જેને જે રીતની ઈચ્છા હોય એ રીતનું કામ આ લોકશાહીમાં થઈ રહ્યું છે. અને એમાં કોંગ્રેસ પક્ષે નિર્ણય લીધો છે કે જો આટલી મોટી વિશ્વની પાર્ટી કહેતા લોકો કે અમારે પેટ પ્રમુખની ફોજ છે અને વિશ્વની મોટી પાર્ટી છે, જો એ લોકો રોજે રોજ ભરતી મેળો કરતા હોય અને સંસદ સભ્ય ને એમએલએ ને કોર્પોરેટર ને રાણી કરતા હોય તો અમને કંઈ વાંધો નથી. કારણ કે કોંગ્રેસ દરિયો છે, કોંગ્રેસ પાઠશાળા છે, એમાંથી જેને જે જવું હોય જાય, એમાં કોઈને ક્યાંય વાંધો અમને છે જ નહીં. એટલે એ વાતને આપણે એક બાજુ રાખીએ તો વધારે સારું. બીજી વાત કે બેને જે કહ્યું ને કે ડિજિટલની વાત કરીએ, તો ડિજિટલની વાત આપણે કરી ક્યારે શકીએ? સ્વર્ગસ્થ રાજીવજીને યાદ કરવા પડે અને સામ પિત્રોડાજીને યાદ કરવા પડે, જે વિશ્વકર્માનું ઘરેણું કહેવાય. એ લોકોને આધીન આજે આપણે આ ફોન ઉપર વાત કરી રહ્યા છીએ. તમે કંઈ નહીં કરી શકો જે તમે અત્યારે કરવા જઈ રહ્યા છો. હા, તમે જુઠ્ઠું બોલીને એવું કહી શકશો કે 15 લાખ રૂપિયા દરેકના ખાતામાં આવશે, અને દિગ્ગજ નેતા એવું ચૂંટણી પછી બોલ્યા કે એ તો ચુનાવી જુમલા થા. એટલે આ પ્રકારની વાતો કરી અને તમે જો મત લેવા માંગતા હોય તો 2024ની લોકસભા ચૂંટણીમાં હવે ગુજરાતમાંથી કે ભારત દેશમાંથી મત વળવાની અપેક્ષા તમે
છોડી દેવી જોઈએ. અને તમને મને એમ થાય છે ભારતીય જનતા પાર્ટીને સવારે ઉઠીને કોંગ્રેસની કેમ ચિંતા છે? એ તો તૂટી ગઈ છે, એ તો મરી ગઈ છે, એમનું કશું છે જ નહીં. આવી વાત કરનારા લોકો સવારે ઉઠીને જેવું ગોદડું કાઢે ને એવું કોંગ્રેસ દેખાય. હવે વિચાર કરો કે જો રાહુલજીને કંઈ ગણતા જ ના હોય તમે એમનો વિચાર જ શું કરવા કરો છો? પણ ખાટલે મોટી ખોટ ત્યાં છે કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી હોય કે ભાજપ હોય, એ લોકોને ધરતી દેખાઈ ગઈ છે આ વખતે. એમને ખબર છે કે ઇન્ટરનલ દાવાનળ બહુ જ છે. ભારતીય જનતા પાર્ટીમાં બળવો થવાની તૈયારીમાં છે એવું કાર્યકર્તાઓ વાતો કરે છે ગલીએ ગલીએ. કારણ કે એ લોકો જે 30-30 વર્ષ જૂના લોકો બિચારાને કોઈ પદ નથી અને કોંગ્રેસમાંથી અમારા 100 જેટલા નોતાઓ આજે ટોપ ઉપર બેઠા છે. મને આનંદ છે, એમાં કંઈ વાંધો નથી. કોંગ્રેસ પક્ષ પાસે દરિયો છે, અમારી પાસે નેતાઓની કોઈ કમી નથી. પણ મૂળ વાત ત્યાં આવીને અટકે છે કે દરેક જગ્યાએ ભારત દેશમાં જે વિધાનસભાની સરકારો તોડતી આ ભારતીય જનતા પાર્ટી પણ લોકોએ જોયેલી છે કે કઈ રીતે આ લોકો તોડજોડની રાજનીતિ કરી, સરકારો અસ્થિર કરી, પૈસાના કૌભાંડો કરી અને સરકારો તોડીને એમની પોતાની બનાવવામાં મશગુલ હોય છે. તમારે જો જ્યારે વહીવટ કરવાનો હોય, તમને ખુરશીની ગરિમા તરીકે આ દેશની જનતાએ તમે પ્રધાનમંત્રી બનાવ્યા હોય તો હું માનું છું તમારું લક્ષ્ય દેશનો વિકાસ હોવો જોઈએ, ના કે તમે મહારાષ્ટ્રની સરકાર તોડો, એમપીની સરકાર તોડો, ઉત્તરાખંડની સરકાર તોડો, કોઈ પણ સરકારો કે જ્યાં એમને લાગે કે અહીંયાથી આ કંઈક કરી અને તૂટે એવું છે ત્યાં તોડવાના પ્રયાસ કરો. શું આ જનતા જોતી નહીં હોય? અને તમે જે દેશની એ ઈડી હોય, ઇન્કમટેક્સ હોય, ક્રાઇમ બ્રાન્ચ હોય કે સીબીઆઈ હોય, આનો જે તમે દુરુપયોગ કર્યો છે, જે માણસ તમારું માને એને ત્યાં કશું જ ન થાય અને જે તમારું ના માને એને ત્યાં મોટી મોટી રેડો પડે. અરે મને એમ થાય છે કે તમે કયા ભારતીય જનતા પાર્ટીના નેતાને ત્યાં રેડ પાડી અને શું પકડ્યું? ન થાય, કદી ન થાય, કારણ કે સરકાર એમની છે. આ રીતે કરવાથી ક્યારેય મત ન મળે. હંમેશા તંદુરસ્ત રાજકારણ હોવું જોઈએ, તોડવાનું રાજકારણ નહીં. અને અત્યારે તમે હવે જે ટીવીમાં મોટી મોટી કરોડો રૂપિયાની જાહેરાત આપો છો, એ મોદી કી ગેરંટી હૈ. આ અહંકારી વર્ડ શેના છે? આ ગેરંટી છે નહીં. આપણે કોઈ વ્હીકલ લઈએ તો એની વોરંટી હોય, ગેરંટી છે નહીં. તમે ગેરંટી જે 10 વર્ષ પહેલા આપી હતી, જે બધાએ શંભુ આખો ભેગા થઈને દેશવ્યાપી આંદોલન કરીને, એ તમે પૂરી નથી કરી શક્યા અને આજે તમે ગેરંટી આપવા નીકળ્યા છો. હમણાં બેન ગેસના બોટલની વાત કરતા હતા 1100ની. બેન અમે 400 રૂપિયાનું ક્યારેય કીધું જ નહોતું. આ પ્રધાનમંત્રીજી બોલ્યા કરે છે. હમણાં રાજસ્થાનમાં ચૂંટણી હતી તો ત્યાં રાજસ્થાનમાં કીધું કે 450 રૂપિયા બોટલ દેંગે. અરે પણ 450 રૂપિયા રાજસ્થાનમાં બોટલ આપવાની વાત કરો છો. બેન મને સાંભળી લો, બેન મને પ્લીઝ સાંભળી લો કે તમે 450 રૂપિયા રાજસ્થાનના ગુજરાત પાડોશી રાજ્યમાં જો ગેસની બોટલ આપી શકતા હોય તો ગુજરાત ન ધણિયાતું છે? ગુજરાત નમાલું છે કે પ્રજા નમાલી છે? તમારું સાંભળી લે દરેક વખતે. સેના માટે રાજસ્થાનની અંદર 450 રૂપિયામાં બોટલ અને ગુજરાતમાં નહીં? કેમ ગુજરાતની પ્રજાને ન્યાય? ગુજરાતની જનતા જોતી નથી. એટલે તમારે ખોટી વાતો કરી લોકોને ભ્રમમાં નાખી અને જો મત લેવાની વાત કરતા હોય તો રખેને આ વખતે જીતી જજો. ગુજરાતની જનતા જાગી ચૂકી છે. આ મારો ચોક્કસ નિર્ધાર કરી રહ્યો છું કે જે રીતે ભારત જોડો યાત્રામાં લોકોનું સમર્થન મળી રહ્યું અને ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું એ પણ અમે જોયું છે. એટલે મહેરબાની કરી અને કોઈના પ્રલોભનો આપીને મત લેવાનો પ્રયાસ ન કરશો. ગુજરાતની જનતા શિક્ષિત છે, એ સમજી શકે છે. અરે મોદી સાહેબ શું કરો છો? મોદી સરકાર કહેવાય જ નહીં, આ ભારતીય જનતા પાર્ટી કહેવાય. વ્યક્તિ વિશેષ ન હોય, વ્યક્તિ ક્યારેય મોટો નથી. હંમેશા પાર્ટી મોટી હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, કોઈ પણ પાર્ટી હોય, પાર્ટી મોટી છે. ક્યારેય વ્યક્તિએ ઘમંડ કરવો ન જોઈએ. એનો જવાબ આપણે પારુલબેન પાસેથી મેળવી લઈએ. ઘમંડ કરી રહ્યા છો મુકેશભાઈ, આપના સવાલનો જવાબ આપણે જે અત્યાર સુધી સવાલો ઉઠાવ્યા બધા મુકેશભાઈ હવે પારુલબેનને પૂછી લઈએ તમામ સવાલો જે આપના દ્વારા ઉપાડવામાં આવ્યા. પારુલબેન, જે તોડજોડની રાજનીતિ અંગે તેમને પૂછ્યું, આ સાથે તેમણે ધરતી બતાવવાની વાત કરી, એના જવાબ આપી દો તમે. રાધાજી, એક છે ને સૌથી મોટું કે કોંગ્રેસને એક જ પ્રોબ્લેમ છે, તોડજોડ શું
એમનામાં કોઈ બીજું આવતું નથી? ચલો નથી આવતું, કારણ કે એક તો સૌથી મોટું ખતમ થયેલી, આપે જ કહ્યું કે ખતમ થયેલી પાર્ટી છે. અને બીજી વાત, ડેલી એમના જ નેતાઓ આપણે જોયું કે આજે એમને કોઈ કેન્ડિડેટ્સ નથી મળી રહ્યા ડિક્લેર કરવા માટે. દરેક કેન્ડિડેટ્સે કહી દીધું કે હું નહીં, ના મને પાર્ટીએ બહુ આપ્યું છે એટલે મારે નથી લડવી. આવું ક્યાંય જોયું? પાર્ટી લડવું બધું હોય, પણ ખબર છે કે હારવાનું, અને એ પણ ખૂબ ખરાબ રીતે હારવાની સિચ્યુએશન છે, એટલા માટે કોઈ એમના કેન્ડિડેટ તૈયાર નથી થતા. એ શું વાતો કરતા હશે મોદી સાહેબ વિશે? મોદી સાહેબે જે આપ્યું છે ને એ કોઈ નેતાએ નથી આપ્યું દેશને. એટલું બધું આપ્યું છે એટલે આપણે મુકેશભાઈ ખોટી ભ્રમણા ફેલાવી જ નહીં આપે. તો વાત કરું છું, મને 1 મિનિટ આપો. બહુ સરસ દાખલો કહેવા માંગુ છું. જી મુકેશભાઈ. બેન 1 મિનિટ વાત સાંભળો મારી. સુરેન્દ્રનગર જિલ્લાના એક પાનના ગલ્લા ઉપર 10 વ્યક્તિ વાતો કરે છે. ત્યાંથી હું પ્રભારી તરીકે પ્રસાર થયો, ત્યાં ઉભો રહ્યો. ત્યાં ટીવીમાં એવું આવ્યું 5 લાખ વોટો છે ગુજરાત મેં, સભી જીતેંગે. આ પાટીલ સાહેબ કહેતા હતા. તો બીજો છોકરાએ એમ પૂછ્યું કે એલા હજી આપણે મતદાન નથી કર્યું, વોટ નથી દીધો, ના ક્યાંથી 5 લાખે જીતશે? તો બીજો છોકરો તરત શું કહે છે, ઈ મશીનમાં બધું ગોઠવાઈ ગયું, તારે કાંઈ મત દેવા જવાની જરૂર નથી. ભાઈ જવાન જો એવું જ હોય તો જ્યાં તમારી સરકાર છે ત્યાં ઈવીએમ ને કેમ લાગે છે કે ખરેખર આજે તમારો અહમ છે. તમે જે વાત કરી રહ્યા છો કે આટલા વોટોથી જીતીશું, જ્યારે મતદાન નથી થયું, જીતો છો ત્યારે ચૂંટણી નથી ઈવીએમ થઈ, બરાબર છે, તમે હારો કઈ છો રીતે ત્યારે 5 એમ લાખ કહો છો, કારણ કે જીતવાની હાર વાત તમારા કરો. કામોની મને છે, એમ કામ થાય નથી છે કર્યા, કે 70 વર્ષ સુધી મતદારોની ભ્રષ્ટાચાર કર્યો છે. એક જ માનસિકતા પરિવારે તોડવાનો ખાધું પ્રયત્ન પીધું અને તમારે ન જલસા કર્યા છે, કારણ કે આપણે જોયું છે કોના ઘર ભરાયા છે. અરે મોદી ભ્રષ્ટાચાર સાહેબે તો બેન કોઈના ઘર રોજ નથી હું મોકલું ભરાયા. છું બધાને. આજે આપણે જોયું છે આજે મોકલ્યો છે. ભ્રષ્ટાચારની સીમા હતી આજનું ત્યારે. દિવ્ય ભાસ્કર અને ખોલીને જોઈ લેજો, તમને તમારો વ્યક્તિ, ભ્રષ્ટાચાર દેખાશે. જવા દો પરિવારવાદ. હું daily કેટલા તમને વર્ષોથી મોકલું છું. એક જ તમે ના જુઓ પરિવારના તો લોકો જુદી લીડર વાત બને. છે. અહીંયા હું તમને અમારી પણ મોકલું છું કે ડેલી એક ભ્રષ્ટાચાર હોય છે. અને આજે દિવ્ય ભાસ્કરનું પહેલું પાનું ખોલી અને જોઈ લો કે તમારો કેવડો મોટો ભ્રષ્ટાચાર બહાર આવેલો છે. કાર્યકર્તાનું પણ નામ ગમે એટલે ત્યારે તમે declare થઈ નળ સે જાય જળ છે. યોજના એટલે હોય, આ છે અમારી ભારતીય જનતા પાર્ટી. એ તમે તમારા મળતિયાઓ માટે રાખેલી છે, જે ખરેખર યોજનાઓ મુકેશભાઈ, પ્રજાલક્ષી હોય છે. ઠીક છે, પ્રજા સમયની ખૂબ ટેક્સના મર્યાદા છે. પૈસા પ્રશાંતભાઈ, ભરે આપને એનો પૂછવું છે આપણે વહીવટ કે જે કરતા આખી હોઈએ છીએ. ચૂંટણીની વાતો થઈ રહી છે, આ તમામની વચ્ચે ગઈકાલે જે માહિતી સામે આવી છે, આંકડાઓ સામે આવ્યા છે, પુરુષની સામે સ્ત્રી મતદારોની સંખ્યા પણ ક્યાંક ક્યાંક વધારેલી દેખાય છે, પરંતુ આ તમામની વચ્ચે યુવા મતદારોની સંખ્યા આ વખતે ખૂબ વધારે છે. તો તમામ પાર્ટીની નજર કદાચ ત્યાં લાગી શકે કે યુવા મતદારો કે જેમને આકર્ષવા માટે તેમના દ્વારા તમામ એવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે. કે ખૂબ ટૂંકમાં પ્રતિક્રિયા, સમયની મર્યાદા છે. મતદારો વધતા જાય છે. નવા એટલે આપણે જો યુવા એટલે 18 થી 35 ના ગણો તો એવો મતદાર વર્ગ કે જેણે છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર જોઈ છે, એમણે મોદી સાહેબનો જલવો જોયો છે, મોદી સાહેબની ગેરંટીની વાતો સાંભળી છે, કદાચ કોંગ્રેસનું શાસન જોયું નથી. એમના ફાધર ભલે કોંગ્રેસની બનાવેલી મફતની સ્કૂલમાંથી ભણીને પોતે કદાચ મોટા બન્યા હશે અને દીકરાને પણ ભણાયો હશે, પણ હવે એ પોતે કંઈક પોતાના પગભર થઈ ગયો હશે, ક્યાંક બિઝનેસમેન બની ગયા છે. એટલે એમણે એક સરકારનું શાસન જોયું છે. અને આપણે સૌ જાણીએ છીએ કે અત્યારનો યુવા વર્ગ બધી રીતે ક્યાંક ને ક્યાંક આભામાં પણ છે, ક્યાંક ઇમ્પ્રેસ પણ છે. એટલે યુવા મતદાર વત્તા સ્ત્રી સશક્તિકરણની વાતોમાં વુમન રિઝર્વેશન આવ્યા પછી, અને આ વખતે મેં જોયું છે જેમ હું જ્ઞાન ને ન્યાય કરતા પણ નારી પર બંને પક્ષે ભલે ભાર આપ્યો હોય, પણ ક્યાંક ને ક્યાંક એ મહિલાઓ ભાજપ તરફી વધારે. અને હમણાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢની જે પરિણામ આવ્યા ને એમાં પણ મહિલા વોટરોનું જો પરિણામ તમે જુઓ તો એ ભાજપ તરફ થોડું ઢળ્યું છે. ભલે મોંઘવારી ક્યાંક નડતી હશે, ક્યાંક દર મહિને એમનું બજેટ ખોરવાતું હશે, પણ કોઈક બીજા કારણસર પણ મહિલાઓ આકર્ષિત થયા છે અને એનો ફાયદો અત્યારે શાસન એટલે સત્તાધારી પક્ષને મળ્યો છે. એ જ રીતે યુવા વર્ગનો પણ મળશે. બિલકુલ. અને આજે આખો શંખનાદ થઈ ચૂક્યો છે. તમામ પાર્ટીઓ દ્વારા મહેનત કરવામાં આવી રહી છે, પરંતુ એ મહેનતનું રિઝલ્ટ આવશે બસ થોડા જ દિવસમાં. આપ સૌનો આભાર ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ. તો રણશીંગો ફૂંકાઈ ચૂક્યું છે અને ચૂંટણીને લઈને તમામ મહત્વની વાતો કે જેમના પર ચર્ચા કરીએ અને આગળ પણ કરતા રહીશું. તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.